તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મેઘરાજા બહબહાટી બોલાવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર બંગાળના મહાસાગરમાંથી આવેલા ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી દોસ્તો રીતસરના આબ ફાટ્યાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અમદાવાદ, ખેડા, ઉત્તર ગુજરાતથી લઈ અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો જોઈ શકો છો, જેમાં હજુ પણ મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। પાછલા 2 દિવસથી ગુજરાત રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં નોનસ્ટોપ વરસાદની ગતિવિધિ છે। ત્યારે દોસ્તો જાણી લો અત્યારે થોડીવાર પહેલા જ ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં આગામી 3 કલાકની અંદર જાણીશું કયા વિસ્તારોમાં ભારે તો અમુક જિલ્લાઓ માટે તો અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ આપી દીધા છે। આજની રાત્રિ પડે ને સૂતા પહેલા આજના આ વિડીયોને દોસ્તો અંત સુધી જોઈ લેજો, કારણ કે ઘરની બહાર નીકળતા પહેલા આ વિસ્તારના લોકોએ વિચારીને નીકળવું પડશે, કારણ કે આ વિસ્તારોમાં હજુ પણ ધોધમાર, અમુક ભાગોમાં તો હજુ પણ અતિ ભારે સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને દોસ્તો આ વરસાદી સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે, ગુજરાત ઉપર તેની અસર હજુ કેટલા દિવસ સુધી રહેશે, આ તમામ અપડેટ મેળવીએ પહેલા જો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો અમે તમને અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમની દોસ્તો એક્ટિવિટી બતાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો રાજસ્થાન અને તે લાગુના ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશના જે આ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે જે ગઈકાલ વેલ માર્ક લો પ્રેશર હતું તે નબળું પડી અને અત્યારે લો પ્રેશરમાં જોવા મળી રહી છે આ સિસ્ટમ, પરંતુ આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના વાતાવરણમાં પાછલી કલાકોથી લઈ છેક અરબી સમુદ્રની અંદર તેના પૂંછડિયા વાદળાઓ જઈ રહ્યા છે। તો કચ્છના પણ આજે છૂટા છવાયા કેટલાય ભાગોમાં ઝરમરથી માંડી અમુક વિસ્તારોમાંથી મધ્યમ વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો આજે સાંજના સમયગાળા દરમિયાન અમે તમને લાઈવ અહીં બતાવી રહ્યા છીએ। દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટથી લઈ બોટાદના વિસ્તારોની અંદર હળવા વરસાદની ગતિવિધિ સાથેનો જોવા મળી રહ્યો છે દોસ્તો। અત્યારે શ્રાવણ માસનો મહિનો છે ને એમાં શ્રાવણ અત્યારે જામ્યો છે ગુજરાત રાજ્યની અંદર। આજે સોમવાર શંકર ભગવાનનો દિવસ છે ને દોસ્તો અત્યારે હવે પછી આપણે જાણીએ કે લેટેસ્ટ જે ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી, જેમાં મોટા બદલાવો થયા અને આગામી 3 કલાકની અંદર રાજ્યના કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે। રાત્રિની આગાહી જાણીએ આગામી દિવસોને લઈ પહેલા તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતની આગાહીનો નવો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગ દર 3 કલાકે પોતાની આગાહી બદલી રહ્યું છે ને દોસ્તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ ગુજરાત હવામાન વિભાગે પૂર્વ ગુજરાતના 3 જિલ્લામાં અત્યારે આગામી કલાકોની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે, જેમાં વહેલી સવારથી જ દાહોદ લાગુના વિસ્તારોથી લઈ પંચમહાલ અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં વરસાદ નોંધાયા પછી હજુ પણ આગામી કલાકોમાં આ જ જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણીની સાથે જ હજુ દોસ્તો અમદાવાદ, આણંદ, ખેડાના વિસ્તારો તો સાથે દોસ્તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તમે જોઈ શકો વડોદરા, આ સાથે જ ભરૂચ, દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારો, નર્મદા, ડેડિયાપાડા, આ સાથે નર્મદાથી લઈ ડાંગના કેટલાક વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રમાં પણ આગામી કલાકોમાં જેમાં ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, એ લાગુના અમદાવાદ, વિરમગામ, આ સાથે જ ચોટીલાના પંથકોથી રાજકોટના છૂટાછવાયા વિસ્તારો અને જામનગર જિલ્લાના વિસ્તારોની અંદર અત્યારે દોસ્તો ગુજરાત હવામાન વિભાગે અતિ ભારેનું આ વિસ્તારોની અંદર આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટવાળી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા જ સાબરકાંઠા લાગુના વિસ્તારોથી લઈ પાટણ, મહેસાણા, ઊંઝાથી લઈ ગાંધીનગરના વિસ્તારો અને મોરબી કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દોસ્તો એ લાગુના અમરેલીના કેટલાક ખૂબ જ સીમિત એવા વિસ્તારો હશે કે ત્યાં હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે ગુજરાત હવામાન વિભાગે યેલો એલર્ટ વાળી ચેતવણી જાહેર કરી દીધી। તો અન્ય મોડલની અંદર પણ અત્યારે જે બંગાળના મહાસાગરમાંથી વરસાદી સિસ્ટમ
આવી અને જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડાના ભાગોમાં રીતસરના મેઘ ફાટ્યા જેવી પરિસ્થિતિ બનાવતી આ સિસ્ટમ તમે જોઈ શકો છો. આ સિસ્ટમે દોસ્તો અત્યારે યુ ટર્ન લઈ લીધો છે. ગઈકાલે આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો સુધી આવી હતી વેલ માર્ક લો પ્રેશરમાં, પરંતુ આ સિસ્ટમ અત્યારે ફરી દોસ્તો મધ્યપ્રદેશના ભાગો પર લો પ્રેશરમાં જતી જોવા મળી છે. અને હવે પછી દોસ્તો આપણે આ જ સિસ્ટમનું સર્ક્યુલેશન હજુ પણ ગુજરાત રાજ્યના વાતાવરણમાં રહેવાનું છે અને જેના કારણે જાણીએ આગામી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. તો અહીં તમે જોઈ શકો છો વરસાદની સંભાવના દોસ્તો આ સિસ્ટમના કારણે આવનારી કલાકોની અંદર ઉત્તર લાગુના પૂર્વના અને મધ્ય લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લામાં વધુ જોવા મળવાની છે. જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો દાહોદ લાગુના વિસ્તારો હશે, ચાંપાનેર, છોટાઉદેપુર, બોડેલી, ભાભર લાગુના વિસ્તારોથી પીપલોદ, ગોધરાના પંથકો, આ સાથે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાન સરહદી ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક હજુ પણ વરસાદી માહોલ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. વલસાડ લાગુના વિસ્તારો બિલીમોરા, વાંસદા, નવસારીથી માંડી સાપુતારા, આહવા, ડાંગ અને જોઈ શકો છો સુરત આજુબાજુના બારડોલી, નવસારી, આ સાથે નર્મદા જિલ્લાના અને ભરૂચ લાગુના તે પંથકોની અંદર આગામી કલાકોની અંદર જેમાં મોડી સાંજથી લઈ અને દોસ્તો રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં પણ હજુ વરસાદી માહોલ યથાવત રહી શકે છે, વત્તા ઓછા પ્રમાણમાં. જોકે પાછલી કલાકો કરતાં હવે પછી આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઘટે, પરંતુ હજુ પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જે પાછલી 24 કલાકની અંદર ખેડાના નડિયાદમાંથી 10 ઇંચ સુધીનો વરસાદ સામે આવી રહ્યો છે, ત્યારે આ વરસાદી ગતિવિધિ હજુ પણ આ જ વિસ્તારોમાં સતત શરૂ રહેવાની સંભાવનાની સાથે તમે દોસ્તો જોઈ શકો છો અમદાવાદ, આ સાથે જ તે લાગુના ગાંધીનગર, ગોધરા, નડિયાદ, ખંભાત, વડોદરા આજુબાજુના કેટલાય વિસ્તારોની અંદર જે પૂર્વ લાગુના પંથકો છે ત્યાં હજુ પણ ધોધમાર ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર હળવો વરસાદ જોવા મળ્યો છે, કોઈ જગ્યાએ વધુ અતિ ભારે વરસાદ નથી મળ્યો. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આગામી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી ઝરમર માંડીનો વરસાદ સમગ્ર સૌરાષ્ટ્ર માટે બની રહ્યો છે. બંગાળના મહાસાગરમાંથી આવેલી આ વરસાદી સિસ્ટમ જાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે જ આવી હોય અને તે સિસ્ટમ દોસ્તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારો પર આવીને ત્યાર પછી ઉત્તરીય ફરી પૂર્વની દિશા તરફ ધકેલાઈ ગઈ. કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમથી લઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદો નથી પડ્યા. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ સાથે જ એ લાગુના સુરેન્દ્રનગરથી અમદાવાદના આમ હજુ પણ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી વરસાદની ગતિવિધિ સામે આવી શકે છે. હવે પછી દોસ્તો આપણે આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારો માટે વધુ વરસાદ પડે તે જાણીએ. તો દોસ્તો તમે જોઈ શકો છો આજ રાત્રિથી લઈ 29 જુલાઈની વહેલી સવાર સુધીની અંદર પૂર્વ ગુજરાતના દાહોદ, મહીસાગર, અરવલ્લી લાગુના કેટલાક ભાગોમાં થઈ શકે છે રીતસરનું મેઘ તાંડવ. નદીઓના જળસ્તર વધી શકે છે. આ સાથે એ લાગુના વડોદરાના ભરૂચ આજુબાજુના કેટલાક વિસ્તારો અને વડોદરાથી માંડી અને દોસ્તો તે લાગુના પંચમહાલ, છોટાઉદેપુર સુધીના પંથકોની અંદર આજે પૂર્વ ગુજરાત માટે આજની રાત્રિ ભારે બની શકે છે. અહીં તમે દોસ્તો જોઈ શકો છો વરસાદી સિસ્ટમ ગુજરાતના કાંઠા સુધી આવી ત્યાર પછી યુટર્ન મારી ઉત્તર પૂર્વની દિશા તરફ નબળી પડીને અત્યારે લો પ્રેશર બનાવી રહી છે. ત્યારે મધ્યપ્રદેશના ભાગોમાં હવે પછી આ સિસ્ટમનું જોવા મળશે રૌદ્ર સ્વરૂપ. અમે તમને દોસ્તો 29 તારીખની આગાહી ઉપર પણ નજર કરાવીએ તો જોઈ શકો 29 જુલાઈના દિવસે ગુજરાત રાજ્યના એમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. અહીં જોઈ શકો છો 29 જુલાઈના દિવસે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તો ભરૂચ, વડોદરાથી લઈ પૂર્વ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા લાગુના વિસ્તારો. આમ દોસ્તો હજુ પણ આગામી 24 થી લઈને 48 કલાક સુધી ગુજરાત ઉપર આ લો પ્રેશરની અસરના કારણે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે વધુ સંભાવના જોવા મળી રહી છે.
અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી આ લો પ્રેશરને લઈ માહિતી આપવામાં આવી છે તે બતાવીએ. તમે અહીં જોઈ શકો છો માહિતીનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. અત્યારનું લેટેસ્ટ જણાવી રહ્યા છીએ દોસ્તો. ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર મધ્યપ્રદેશના અને રાજસ્થાનના ભાગો ઉપર હતું, જે 24 કલાકથી તેજ પંથકોની અંદર લોક થઈ ચૂક્યું હતું ને જોઈ શકો છો હજુ પણ આ સિસ્ટમ લો પ્રેશરની અંદર મધ્યપ્રદેશ અને તે લાગુના રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળી રહી છે. અહીં અમે તમને સેટેલાઇટ પિક્ચરની અંદર ભારતીય હવામાન વિભાગે સિસ્ટમના લોકેશન સાથે તેમની વરસાદના વાદળોની ગતિવિધિવાળો ફોટો જોવા મળી રહ્યો છે, જેમાં સિસ્ટમ વધારે પડતી પશ્ચિમી દિશા તરફ અને ગુજરાત અને રાજસ્થાનથી મધ્યપ્રદેશના તે વિસ્તારો પર અત્યારે રીતસરના મેઘ તાંડવના હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદ આપી રહી છે. આગામી કલાકોની અંદર આ સિસ્ટમ હવે પછી દોસ્તો આ રીતે ઉત્તરીય પૂર્વની દિશા તરફ ખસી જશે અને તેનું સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી ઓછું થશે ને 29 જુલાઈ પછી રાજ્યમાં આ સિસ્ટમની ખૂબ જ ઓછી અસર રહેશે. દોસ્તો અમે તમને આગળના દિવસોની મોડલની અંદર પણ આગાહી બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો 30 જુલાઈના દિવસે આ સિસ્ટમ ઉત્તરીય દિશા તરફ ખસતી જોવા મળી છે ને જે રાજસ્થાન, જયપુર, ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ આપશે. બાકી ગુજરાતમાં અરબ સાગરવાળા પવનો અને ભેજની ગતિવિધિના કારણે ગુજરાત રાજ્યમાં 30 તારીખે છૂટો છવાયો હળવો મધ્યમ, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાત માટે પણ છૂટી છવાઈ વરસાદી માહોલવાળી ગતિવિધિ હજુ પણ દોસ્તો 31 તારીખે પણ રહે. અને અહીં તમે 1 ઓગસ્ટ આજુબાજુની વરસાદી સિસ્ટમ અંગે જોઈ શકો છો. ગુજરાતમાં વરસાદની સિસ્ટમ દૂર થઈ રહી છે અને ગુજરાતનું વાતાવરણ 1 અને 2 તારીખે જોઈ શકો છો દોસ્તો ચોખ્ખું બને, વરાપ નીકળે. આમ રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે રાજ્યમાં વરસાદનો વિરામ લઈ શકે છે. અને આગામી દિવસોની આગાહીમાં 5, 6, 7 ઓગસ્ટથી લઈ અમે તમને દોસ્તો ગુજરાતનું વાતાવરણ 10 થી 11 તારીખ સુધી તમે જોઈ શકો. ગુજરાતમાં કોઈ પણ વિસ્તારોમાં ભારે વરસાદ ન પડે, માત્ર છૂટા છવાયા સૌરાષ્ટ્રના દરિયાના અને દક્ષિણ ગુજરાતના જે કાંઠાના ભાગો છે ત્યાં માત્ર ઝાપટા પડે. બાકી રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં 15 દિવસ દોસ્તો વરસાદની ગતિવિધિ વિરામ લે અને એક વરાપ મળે તેવું માહોલ ઊભો થાય તે પ્રકારનું પૂર્વાનુમાન અત્યારે જોવા મળી રહ્યું. અને અંતે દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અમે તમને આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ 29 જુલાઈ સુધી રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાત, જેમાં અમદાવાદ, ગાંધીનગર, પૂર્વ ગુજરાતના પંચમહાલ, મહીસાગરના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ